ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી ખાતે ભાજપ અંબાજી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત પક્ષના તમામ હોદ્દેદારો, પ્રભારીઓ, કારોબારી સભ્યો હાજર રહ્યા। સમગ્ર દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે આગામી લોકસભાની ગુજરાતની ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો દ્વારા પોતાનો પક્ષ મજબૂત કરવા કવાયત ચાલી રહી છે। ત્યારે અંબાજી ખાતે ભાજપના બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત હોદ્દેદારો સાથેનો અંબાજી ભાજપ મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। અંબાજી ખાતે દાતા રોડ પર આવેલ ભગવતી પાર્ટી પ્લોટમાં વહેલી સવારે 9 વાગે શરૂ થતા કાર્યક્રમમાં ભાજપ પક્ષના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, બક્ષીપંચ મોરચાના મંત્રી PN માળી તથા પક્ષના તમામ હોદ્દેદારો, પ્રભારીઓ, બૂથ પ્રમુખો સહિતને આમંત્રણ અપાયું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અગમ્ય કારણોસર હાજર રહ્યા ન હતા। કાર્યક્રમમાં અંબાજીના દાતા તાલુકાના ભાજપ પક્ષના કાર્યકર્તાઓ સહિત વિવિધ સમાજના આગેવાનો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા, જ્યાં આવેલ તમામ પક્ષના હોદ્દેદારોનું સમાજના આગેવાનો દ્વારા કેસરીયો ખેસ પહેરાવી સન્માન કર્યું હતું।